ભૂપેન્દ્ર પટેલ. હા ભાઈ, તો અત્યારે બધું શું કરે છે? કઈ નહીં, ગલત કરીને ભાઈ કટ કરી દીધો. હા, રોંગ નંબર. રોંગ નંબર. कॉलेज पे जा रहे हैं भाई हम तीनों भाई. એક્ઝામ છે આજે. એક્ઝામ છે, કઈ એક્ઝામ है? આજે ગુજરાતીમાં બોલ. आयो ભૂપેન્દ્ર પટેલ. फॉर्च्यूनर एनी जो ઉપર તો જો બધા તારો માર્યા છે. કાફિલા ફોર્ચ્યુનરનો. મારે બનવું છે. ના મજા આવશે. ગુજરાતીમાં ना भाई आप बताओ भाई. તમે શું ગુજરાતીમાં જોવા માંગો છો ને અમારો બ્લોગ? હા કહી દો. હા ના કહી દો, ના કહી દો, ના કહી દો, ના કહી દો, હેડો ના કહી દો, પતી ગઈ વાત. જો આજે જો આ 12 દિવસ અમારે 70 જાય છે, એમાંથી એક આયુષ છે. અમને કોઈ જ વાંધો નથી. બરાબર, એટલે માપમાં બરાબર. હા, હું તો હિન્દીમાં જ બોલીશ. તમારે કરવું હોય કરી લેવું. બરાબર, તમે કાકા તમે મજામાં ને? બહુ કમાશે. બોલો જયભાઈ, શું કરો તમે? જય શ્રી રામ. આજે એક્ઝામ છે મારા ભાઈ. એક્ઝામ છે? આજે પાસ થવાનું છે. ગમે તે કરે લેટર ડિટેલ થઈ જશું. હા, રિટેન થઈને શું કરવાનું ખબર તને? હા, કામ કરશે. પૈસા કમાવાના. हाँ। तो ये देखो आयुष का घर चुका है यहाँ पे. मैं गुजराती में बोलीश. वकालत तो कहीं पता है. હું શું કહું છું જો बराबर. तो आज हम व्लॉग ट्राई करने वाले हैं गुजराती में. लोग अभी से हम गुजराती बोलेंगे. हाँ भाई, तो અત્યારે બધું શું કરે છે? કઈ નહીં, અત્યારે હું ખાઉં છું. અત્યારે એક્ઝામ છે. પછી હું જમું છું. પછી હું ઘરે જાઉં છું. પછી હું આવું છું. હવે એ આંગણે ત્યાં મોની અંદર ખાલી કામ કરવું. રસ્તામાં બધા આયુષ જેવા ના 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 ના, ના આ એક્ઝામ માટેનું હથિયાર છે અમારો અત્યાર છે. જે કશા કામનું નહીં છે. 5 રૂપિયાનો અત્યારે 70 માર્કની એક્ઝામ છે. 70 માર્ક્સની એક્ઝામ છે. 70 માર્ક્સની લાવવાના ખાલી અમારે 23 જ છે. ખાલી 23 જ લાવવાના. ખાલી 23, પણ હજી અમારા જેમાં ભૂલે ચૂકે બી નહીં આવતા. તો તમે જીતભાઈ છો. આપણે આગળ જઈને શું કરવાનું છે હવે? હવે આગળ જઈને 23 માર્ક લાવવાના છે. નહીં એવું નહીં, આગળ જઈને શું કરવાનું છે આપણે? કોલેજ આગળ જઈને ખેતની અંદર જવાનું છે મારે. કોલેજ પછી શું કરવાનું? કોલેજ પછી સીધું બહાર જ જવાનું મારે. એક્ઝામ પછી શું કરવાનું? બહાર જ જવાનું. ના કોલેજ પછી શું કરવાનું એમ કહો ને કોલેજ તમે. પત્યા પછી હા, કોલેજ પછી પછીની વાત પછી અત્યારે હાલ શું લગે? ના આપણે શું કરવું છે? હા, આપણે બિઝનેસ કરવો છે. એવું કરવું. બિઝનેસ કરવા માંગતો. શેનો? એ તો બધું પર્સનલ છે. ચા ખોલવાની. હા, ગલ્લો ખોલવાનો. ઓહો, ગલ્લો. હા, જેનો ખાતો ચલાવવો હોય તે મને કહી દેજો. આ તો બરાબર. મેવાડા કહેવાય. આ ઉત્સવ ભાઈ અમારા જાક્ષર ગોતાનો ડોન છે અમારા. ઉત્સવભાઈ તમે ગોતા રહ્યો છો એમ? કેવું? ઉત્સવભાઈ ગોતાની ઉત્સવભાઈ ગોતા રહે છે. ગોતાની આવ્યો ઉત્સવ તમે ગોતાની કરો તો શું? ખરી છો? આ બકવાસ જેલ છે એક જાતની. અહીંયા કબાડખાનું છે. કબાડખાનું એમાં ભૂલે ચૂકે બી નહીં આવો. છે. કબાડખાનું મોટું અહીંયા તમે ભૂલે ચૂકે બી ના આવો. તમારે તો પાસ થવું હોય તો અહીંયા આ આવવાનું. નામની કોલેજ જ્યાં બી દેખાય તમને આ ઉચકીને લેતા આવજો. બધા નંબર જોવા છે, જોઈ લો. 090 આવે. એક્ઝામનો નંબર. નથી માં ભાઈ. અહીં લો. ઉત્સવ આવજો. આવી જાઓ. 009 એક્ઝામ છે અને અમને કશું આવડતું છે નહીં. સાહેબ એમને ચીટ બીટ બનાવવાની છે. કરતા નથી. કેમ નથી કરતા? અમે છે ને લાવવાની જરૂર નહીં. ભાઈઓ ભેગા મરદના ફાડ્યા છે અમે તો. મરદના ફાડ્યા. ચીટ બીટની જરૂર હોતી નથી. આ ભાઈ સેલ્ફોને મૂકી રાખી છે. હલો હલો કોનો ફોન છે? હલો કોણ બોલેલા? હું છોકરી આજે બોલેલા. હલો પાણી પીતા. હલો હલો. હા, કોણ બોલે? હલો. વિડીયો કાલ જોયો છે ને એના માટે કે ફોન આવે. ગલત કરીને ભાઈ કટ કરી દીધો. હા, રોંગ નંબર. રોંગ નંબર. ડુ નોટ ટ્રાય ધીસ એટ યોર ફોન. પાણી પીએ. એમાં હવે આવ્યો છે. જો આને બારમી ખાઈ બારમી ખાઈ ગયો છે. પાછો આજે જુઓ તમે બધા. મોડ બધા.
ના ના માર્મિક તો વિલાસ માર્મિક તમારો કરણ વજરામાં જઈને એવો માર્મિક ચલો કહો માર્મિક સંગીતોનું એક્સપિરિયન્સ કેવું હતું? હા, બહુ હાઉસ પાર્ટીનું એક્સપિરિયન્સ કેવું હતું? માલ કેવા હતા? આવું કરને માલ કોણ હતા? ઓહો માં ભાઈ એક ગર્લફ્રેન્ડ બનાવી भाई इतनी बहुत सारी फ्रेंड है हमारे લો જરીક લો लो लो બોલો આ કેમ છે ભાઈ કે માર્મિકની સ્ટાઇલ છે ખંજવાળવાની તો તમારો ક્યાં બોલ્યો મારે તારો લોક તો બહુ ફેમસ થઈ ગયો. માર્મિકની સ્ટાઇલ છે ખંજવાળવાની તો શું કહેવાય? સ્ટાઇલ કહેવાય. જમા જવાન છે હા માર્મિક શાહ. मार्मिक कटप्पा ले मार्मिक भाई देखो मार्मिक का दबा भाई देखो भाई आयुष है मार्मिक ये भाई क्या कर ए मार्मिक भाई क्या कर रहे हो भाई तेरी एग्जाम नहीं है भाई आज नहीं भाई एक भी रिपीटर नहीं. रिपीटर कुछ नहीं है तो भाई इसका अच्छा है एग्जाम में अभी तो हम जा रहे हैं मिलते हैं एग्जाम के बाद बराबर ने बराबर बराबर. मार्मिक બધું કરે પાસ. ઓ આ બોટલ હું લઈશ. મને પાણી બહાર આવી ગયો છું. મારી એક્ઝામ પૂરી થઈ ગઈ ગાઈસ. જલ્દી આવે પછી વાત કરીએ આપણે બરાબર. જયજીત આવો પછી મજા કરીએ બરાબર. બહુ મસ્ત જો આ ગાઈસ જયજીત બેઠા છે. જયજીત અંદર બેઠા. જીત ઊભો થઈ ગયો. બેઠા છે જયજીત. જયજીત બરાબર અંદર પેપર લખે છે. હું તો બહાર આવી ગયો છું. લખે છે અંદર બેઠા છે. હવે બહાર આવશે. જીતભાઈ બહાર આવે છે. હજી સુધી આવ્યો નહીં. જીતભાઈ આવી ગયા છે તો શું કહો જીતભાઈ? બહુ લખ્યું. કેવું લખ્યું? બહુ લખ્યું કેમ એટલું બધું લખ્યું? मार्मिक के बदले बो कॉपी कराए મેં 8-9 દાખલા ગણ્યા. मैं चैप्टर 3 आखो બધામાંથી છે ને ચેપ્ટર 3 ગણ્યા ને એમસીક્યુ સૌથી તો વાંચા જ છે કેમ? બધા ગૂગલ પર જોઈને બધા ના ના અમે છે ને રિટર્ન થવામાં એક પગલું આગળ ભર્યું થોડું ઘણું Return જો થવામાં? પગલું રિટર્ન બચવા રિટર્ન બચવામાં થોડું ભૂલ થાય મારે બોલવામાં જ ભૂલ થાય તો એક્ઝામમાં કેટલી ભૂલ કરી હશે તમે બરાબર ને? એવું નહીં હે તમને કેટલું આવડ્યું અમને કઈ નહીં આવડે. અમે કોરા કાગળ જ. જયભાઈ આવે જયભાઈ ગ્રાફ ડ્રો કર્યો છે જયભાઈ ગ્રાફ ડ્રો કરે છે. બહાર દુનિયા ડ્રો નહીં થતી એમથી. જયભાઈ ગ્રાફ ડ્રો કર્યો એ પણ ફોટો ચોરીની પટ્ટી એમથી. એવો કરવાનું ઉખાડવાનું નહીં જો રેડી જઈએ ક્યાં ક્યાં જવું? બહાર આવો હેડો. બહાર જઈએ. આવશે જયભાઈ. જયભાઈ આવશે. જયભાઈ આવશે. એ તો આવશે નવરો જ હતો એટલે ટાઈમ પાસ વાળો માણસ છે તો આવે માર્મિકભાઈ નું થોડું બચાય માર્મિક ખબર માર્મિકભાઈ નહીં માર્મિકભાઈ નહીં માર્મિકભાઈ પણ અંદર માર્મિકભાઈ છે બેઠા નહીં મેં જોઈને આવ્યો. મેં જોઈને આવ્યો જતા રે માર્મિકભાઈ અંદર છે પેલી બાજુ છે પણ બે લેબ ચાલે છે માં ભાઈ અંદર બિહાર દેશે તને ભાઈ સાહેબ હે ને હેરાન કરશે બિહાર દેશે ના મેં ખાય લેક્ચર તકે ના પાણી પીતા હોય થોડું ઘણું પાણી તો છે ભરેલું ચાલ પાણી ભરેલું છે ફેલ કે પાસ તમને અમે જોયા તમને અમને જોયા હા મને આવડતો હતો તમે જોયા આખો પ્લોટિંગ કરતા આવડતો હતો મને જો મને બતાવો કેમનો ગ્રાફ કે આમ ગ્રાફ સુધા ના બતાવો મને और અહીંયા ઘર છે ને મારા 4 માર્ક આવે કરો માર એક મારા 4 માર દે વધુ નહીં ઉત્સવ આ ગયો ઉત્સવ ગતરો ગયા ઉત્સવ ગયા તારા બાપાની ગાડી છે આયુષ 20 છે જો મારી ગાડી છે તો હેડો ચાવી લાવો
ચાવી ઓલો સાહેબને આલી છે મેં. હા ગીરવા ચાવી લાવો હે ગીરવા બરાબર. આપી છે, ચાવી લાવો. ગીરવા આપી છે. આ ચાવી ક્યાં ગઈ મારી હે અલે માજો સાહેબ ગીરવે લઈ ગયા ક્યાં લઈ ગયા ગીરવે. હે કેટલા રૂપિયા લઈ ગયા અલે એ તો 5 રૂપિયા કે આલે આવડે આલે છે કે એમ. હે તો આવો હવે ટાઈમ પતી ગયો, મને ઘેર જવાનો ટાઈમ થયો હવે. તો ગાડી તો મારી છે ને તું તું અહીંયા મારા ડ્રાઈવર ઊભો છે, મને સાહેબને ઘેર જવું છે. તરીકામ સાહેબ ઊભા રહ્યા છે ના મને અને આ મને અને તમે સલૂન લેવા ત્યાં પછી આમ જાઓ ને થોડા તડકામાંથી બાજુમાં આવજો, આમ આવે જો બતાવો. અને આ મારા નોકર છે ગાડી સાફ કરનારા. શું યાર આવું બધું માર્યો છે? તો એક આ જોયો તે એક જ છપાઈ હશે મોં પર. માર દે માર દે માર દે માર દે માર દે હશે છોડ દે. હા, નહીં, લો. માર દે માર દે છોડ દે. આ જે બી હશે ફેંકી દે. એ ફેંકીશ તો તને માર દે માર દે. આ બ્લોગ ચાલે, લોકો શીખે ગાળો એટલે હું નહીં બોલતો. બાકી તને એવડો મારો ને શેડ દઈ ઘડિયાળ मार दे मार दे मार दे मार दे. तो भाई अभी जैकी फट गई है और हमारा ये ड्राइवर ગુજરાતી મેન ગુજરાતી. अभी हमारा ये आयुष भाई आयुष मारो ड्राइवर છે બરાબર તમને હું કહું છું. કેવા દેખાય છે ખરાબ? દેખો ચશ્મામાં આ જો આયો લુખો લુખ્ખા જેવો લાગે તું. લુખ્ખા તારી મર્યાદામાં રહેજે. રિયાલિટી છે. લુખ્ખા તારી મર્યાદામાં રહેજે. રિયાલિટી છે. આ બાપા મારે છે? ના એમ નહીં. લુખ્ખા તારી મર્યાદામાં રહેજે. હા. આ તારા બાપા જે દિવસ બગડશે તો ગાળમાં નાખશે. હવે બરાબર છે ને. સોરી ભાઈ. હમણાં હે ને એક છોકરી હતી ને એ મને હવે હું ત્યાં ઊભો હતો ને પછી ભરીને વાત કર ને. ત્યાં ઊભો એટલે ના ચાલતા ચાલતા ના, કરીએ ભાઈ, આપણે. ચાલને હવે ચલને હવે આવો તો આય બોલને યાર. તો અમે હે ને ત્યાં આગળ ઊભો હતો આમ ચશ્મા બસમાં પછી આવીને આ પછી આવીને તને કિસ કરી દે. ના હું રીલ્સ જોતો હતો એમાં થયું શું હું રીલ્સ જોતો હતો. તો એ આ બે ડામ માર્યા પછી હે ને મને એકદમ ફોન આવ્યો પેલી ના એ તો હે ને કોનો ફોન આવ્યો કોનો ફોન આવ્યો મારી ફ્રેન્ડને એક ફોન આવ્યો. ફ્રેન્ડ નામ તો બોલ. હમ આજે આપણે જઈએ ઘેર બરાબર હવે પાછા અમે બધા જઈએ આજે ઘરે. આજે રોજે ઘેર જઈએ. એટલે આજે જઉં છું પાછો હવે બ્લોગ પૂરો હવે કાલ જોજો બસ. હવે કાલ કાલે બધા મળ્યા.